અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા સર્વે નંબર 168 પૈકી 2 મોજે મોટેરા 1213 ચોરસ વાર છે, જેના કબજા ભોગવટાદાર જમીન માલક પુષ્પાબેન નાથાલાલ પ્રજાપતિ દ્વારા ગોકલસિંહ સુરતસિંહ રાજપૂતને વેચાણ ખાતે આપેલી હતી। ત્યારે હાલમાં એએમસી દ્વારા વારંવાર ખાલી કરવાનું કહેવામાં આવે છે। અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમને બીજી જગ્યાએ જમીન આપવામાં આવી છે, તમે આ જગ્યા ખાલી કરી આપો, પણ સરકારશ્રીને જણાવવાનું કે અમારા ઘરના સભ્યોની સંખ્યા 50 હોવાથી ક્યાં જવું, શું કરવું, ધંધો રોજગાર બધી જ રીતે તૂટી જતા બેહાલ થઈ ગયા હોવાથી સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ન્યાય મળ્યો નથી। આખરે કંટાળીને આ પરિવાર આત્મવિલોપન કરવાની ચીમકી આપી રહ્યો છે। મોટાથી નાના બાળકોને લઈને ક્યાં જવું એ પણ એક મોટો પ્રશ્ન છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે અમારો જે ફાઇનલ પ્લોટ મળ્યો હોય ત્યાં અમને સ્થાયી કરવા વિનંતી, પણ અધિકારીનું વારંવાર દબાણ હોવાથી ઘરના સભ્યો એવા અમારા દાદીમાની તબિયત લથડી પડી છે। ત્યારે અધિકારીઓનું કહેવું છે કે તમે અત્યારે જગ્યા ખાલી કરી નાખો, પણ અમને જમીન બીજે તમે ફાળવી હોય તો અમને તે જગ્યા આપો, પછી અમે ખાલી કરીશું। એએમસી અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી। હવે જોવાનું રહ્યું કે જમીન હકદારને ન્યાય મળશે કે પછી જમીન હકદાર પરિવાર આત્મવિલોપન કરશે, પછી ન્યાય મળશે એ જોવું રહ્યું। રિપોર્ટર અમિતસિંહ સોલંકી, અમદાવાદ। મારું નામ ગુલાબસિંહ ગોકુલસિંહ ચૌહાણ અને ઇન્ડિયા ટીવી 24 ને હું કહેવા માંગુ છું કે પુષ્પાબેન નાથાલાલ પ્રજાપતિએ અમને 1985માં વેચાણ કરાર આપેલું છે અને 1997માં જનરલ પાવર બનાવીને આપેલો છે। એના પછી મારા ફાધર 2001માં ઓફ થઈ ગયા। એના પછી 2006માં રજિસ્ટર બાનાખત અને કબજા કરાર અને જનરલ પાવર એ પુષ્પાબેન નાથાલાલે અમને અમારા લોકોને કરીને આપેલ છે। બરાબર છે। અને એની મેટર ઓલરેડી ગાંધીનગરમાં ચાલે છે। પુષ્પાબેન નાથાલાલે બારોબાર અમારે જાણ કર્યા સિવાય અમને અંધારામાં રાખી અને વિષ્ણુભાઈ રબારીને વેચાણ દસ્તાવેજ કરેલ આપેલ છે। બરાબર છે। અને આ જે પ્લોટમાં અમારી જગ્યા છે 1875 વાર અને સમચોરસ મીટર 1024 અને ફાઇનલ પ્લોટ 849 વાર છે। બરાબર છે। અમને કઈ જાણ નથી આ વસ્તુની અને અમારો કુટુંબ સૌ ભણેલા ગણેલા નથી અમે। બરાબર છે। અને અમને અંધારામાં રાખી અને પૈસાની લાલચમાં આવી પુષ્પાબેન નાથાલાલ પ્રજાપતિએ બારોબાર વિષ્ણુભાઈ રબારીને વેચાણ કરેલ છે। બરાબર છે। હવે અને આની અંદર કોર્પોરેશને એક્સેસથી નાખેલું છે, તો એનું ફાઇનલ પ્લોટ જે છે એ કોર્પોરેશન એમ કહે છે કે બાજુમાં આપેલું છે। બરાબર। મૌખિક અમને વાત કરે છે, બાકી ફાઇનલ અમને બતાવતી નથી। અને કોર્પોરેશન વાળા વારંવાર અમને ધમકીઓ આપે છે કે આ જગ્યા તમે ખાલી કરો। હવે આટલા બધા કુટુંબને લઈ અમે લોકો ક્યાં જઈએ? અમારા બધા નાના નાના ધંધા બધા બંધ થઈ ગયા, અમે રોડ ઉપર આવી ગયા। બરાબર છે। આટલા વિસ્તારમાં લઈને અમે ક્યાં જઈએ? તો માનનીય શ્રી હરત સિંઘવી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે અમને ન્યાય અપાવે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી સાથે જે અન્યાય થયો છે એનો અમને સાથ અને સહકાર આપે, એ જ મારી નમ્ર વિનંતી। અને આટલું બધું ફેમિલી લઈને અમે લોકો ક્યાં જઈએ? અમે લોકો રોડ ઉપર આવી ગયા તો અને બારોબાર આ વહીવટ થઈ ગયું અને કોર્પોરેશન છે અમને ગોળ ફેરવે છે અને ધાક ધમકીઓ આપે છે અને અમે લોકો ક્યાં જઈએ હવે આટલા વિસ્તારને લઈને? એને કોઈ મિલી ભગત છે એએમસી ની કોઈ મિલી ભગત? હા, મને એવું લાગે છે કે કોર્પોરેશન નું કઈ મિલી ભગત કઈક મને એવું લાગે છે કે મિલી ભગત હોય એવી મને સંખ્યા પૂરી છે। બરાબર છે। અમારી સાથે ન્યાય થવો જોઈએ। બરાબર છે। અને આ કોર્પોરેશન વાળા અમારી સાથે અન્યાય કરી રહ્યા છે। બરાબર છે। અને જ્યાં સુધી અમને ફાઇનલ પ્લોટ ના મળે ત્યાં સુધી આ કબજો અમે છોડવાના નથી। બરાબર છે। 50 વર્ષથી રહીએ છીએ।
બરાબર, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, જ્યાં સુધી અમને જગા નહીં મળે, અમે ભલે અહીંયા બી આત્મહત્યા કરી લઈશું પણ અમે ખાલી કરીશું નહીં. આ કેવા માંગે છે અમે મારા સાસુ મારા નળ અમે બધાને લઈને ક્યાં જઈએ? આ ઉંમરમાં અમને કઈ એ કરીએ પણ અમારી જોડે ને ખોટું કરે. અમને ઘરથી બહાર નીકળે તો અમે જઈએ ક્યાં? અમને રહેવા માટે જગા તો હાલે કે નહીં હાલે? અમે જઈએ ને ક્યાં છીએ? અમે કોર્પોરેશનને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે અહીંથી ખાલી કરીશું નહીં અને અમને ન્યાય મળવું જોઈએ. અમે અહીંથી ખાલી કરીશું નહીં અને અમને જબરદસ્તી કોઈ ખાલી કરાવશે કે કઈ બી થશે તો અમે બધા અહીં જ મરી જઈશું. सकती हूँ मैं कहाँ जाऊंगी इस उम्र में? क्या इससे हमारा बचता है 5 बच्चों का किधर लेके जाऊंगी मैं? 50 इंसान का बचता है